પીએમ કિસાન યોજના ભારત સરકારની એક મહત્વની યોજના છે, જેમાં ખેડૂતોને મળે છે દર વર્ષે 6,000 રૂપિયા, તે પણ સીધા બેંક એકાઉન્ટમાં. કઈ રીતે? 3 હપ્તા વાઇઝ પૈસા આપવામાં આવે છે. એ હપ્તા વાઇઝ 2,000 રૂપિયા કરીને તમારા ખાતામાં સીધા જમા થાય છે. આ લાભ કોણ લઈ શકે છે અને કઈ રીતે મળી શકે છે? 2,000 રૂપિયાનો હપ્તો કોને મળી શકે છે? મિત્રો, આ હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું છે? જે ખેડૂત પાત્ર છે એને જ આ પૈસા મળશે. જે ખેડૂતનું કેવાયસી પૂરું થઈ ગયું છે એમને પૈસા મળશે. જે ખેડૂતનું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક છે એ લોકોને પૈસા મળશે. હવે નવું ફોર્મ ભરવા માટે શું કરવાનું છે? સૌ પ્રથમ તમારે ફાર્મર રજિસ્ટર કરવાનું રહેશે. જો તમે ફાર્મર રજિસ્ટર એટલે કે તમારા ખેતરની નોંધણી નથી કરાવી તો તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ નહીં ભરી શકો. એ પહેલા તમારે ફાર્મર રજિસ્ટર કરાવવાનું રહેશે. જો તમને ફાર્મર રજિસ્ટર નથી કરતા આવડતું તો ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે તમે ફાર્મર રજિસ્ટર કરાવી શકો છો. ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર એટલે કે આપણી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એમના પાસે તમે ફાર્મર રજિસ્ટર કરાવી શકો છો. તમે તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો અને ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે પણ કરાવી શકો છો. હવે આમાં નવું ફોર્મ ભરવા માટે પ્રોસેસ કઈ રીતે છે? હવે નવું ફોર્મ ભરવા માટે પીએમ કિસાનની વેબસાઇટ આપણે ઓપન કરવાની છે. તમારી પાસે કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ હોય તેમાં pmkisan.gov.in વેબસાઇટ ખોલો. ત્યારબાદ તમને આ રીતે પેજ જોવા મળશે. આ પેજમાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં આપણે ન્યૂ ફાર્મર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આ રીતે પેજ ઓપન જોવા મળશે. અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જે તમે પહેલી વાર રજિસ્ટર કરો એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ સ્ટેટમાં આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને આ જે કેપ્ચર કોડ દેખાય છે એ કેપ્ચર કોડ અહીંયા ફિલ કરવાનો છે. ત્યારબાદ નીચે એક સબમિટનું બટન હશે. એ સબમિટના બટન પર તમારે ટિક કરવાનું રહેશે. ત્યાર પછી એક આવું પેજ જોવા મળશે. આ પેજમાં તમારી બધી ડિટેલ આધાર થ્રુ ઓટોમેટિક આવી જશે. તમારે મોસ્ટ ઓફ બધી ડિટેલ ભરવાની નહીં રહે. અમુક ડિટેલ એવી છે જે ભરવાની રહેશે, જેમ કે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે, તમારી કેટેગરી કઈ છે એ સિલેક્ટ કરવાનું છે, ફાર્મર કયા ટાઈપના છે, નાના છે, મોટા છે, મીડિયમ છે, એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ ઓપ્શન આપેલો હશે એ સિલેક્ટ જશે પહેલેથી. અહીંયા તમારો મોબાઈલ નંબર ચકાસી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા લેન્ડ રજિસ્ટર આઈડી એ નાખવાની રહેશે. એ તમને ક્યાંથી મળશે? એની રોડ પરથી મળી જશે અથવા તો તમારી પાસે 7/12 ઉતારો હશે ત્યાંથી તમને તમારી આઈડી મળી જશે. જો આઈડી ના મળે તો કમેન્ટમાં જણાવજો. આના પર એક વિડીયો બનાવી દઈશ. અને તમારે અહીંયા નીચે સિલેક્ટ કરવાનું છે જોઈન્ટ ખાતું છે અથવા સિંગલ ખાતું છે. મોસ્ટ ઓફ બધાને જોઈન્ટ ખાતું હોય છે. જોઈન્ટ ખાતું એટલે કે એક ખાતેદારની અંદર બીજા પણ ખાતેદારનું નામ હોય એને જોઈન્ટ ખાતું કહે છે. અને સિંગલ નામ હોય તો સિંગલ પર ટીક કરવાનું, જોઈન્ટ ખાતું હોય તો જોઈન્ટ ખાતા પર ટીક કરવાનું છે. ત્યારબાદ તમારી ડિટેલ અહીંયા એન્ટ્રી કરવાની છે, જેમાં તમારો ખાતા નંબર, સર્વે નંબર, એરિયા કેટલો છે, તમારા 7/12 અંદર તારીખ લખેલી હશે કે કઈ તારીખમાં છેલ્લી એન્ટ્રી થઈ છે એ એન્ટ્રી અહીંયા તમારે લખવાની છે. 2019 પછી થઈ હોય તો 2019 પછી, 2019 પહેલાં થઈ હશે તો 2019 પહેલાંનું અહીંયા સિલેક્ટ કરવાનું છે. હવે તમારે અહીંયા લખવાનું છે ટ્રાન્સફર ડિટેલ એટલે કે તમારું કયા થ્રુ નામ ઉમેરો થયો છે જમીનમાં. કોઈ વારસાઈ થઈ છે, કોઈ મરણ થયું છે, ત્યારબાદ તમારી વારસાઈ થઈ છે તો તમારે અહીંયા વારસાહટ લખવાનું હશે. છેલ્લી લેન્ડ ડિટેલ વિઝિટમાં તમારી નકલમાં છેલ્લી લેન્ડ વિઝિટ તારીખ લખેલી હશે એ લાસ્ટમાં અહીંયા લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા નો પર ટિક કરવાનું છે. ફાઇલ અપલોડ કરવાની છે. કઈ ફાઇલ અપલોડ કરવાની છે? જે તમારો 7/12 ઉતારો છે એની પીડીએફ ફોર્મેટમાં 200 કેબીની અંદર અહીંયા ફાઇલ અપલોડ કરવાની છે. ત્યારબાદ અહીંયા સેવનું બટન પર તમારે ટિક કરવાનું છે. ડિક્લેરેશન ગિવન પર અહીંયા ટિક કરી દેવાનું છે અને પ્રિન્ટ સબમિટ પર તમારે ટિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને આની એક પ્રિન્ટ આવી જશે. હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? જેમાં આધાર કાર્ડ ખાસ જરૂરી છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ ડિટેલ ખાસ જરૂરી છે. ત્યારબાદ 7/12 અને 8ના ઉતારા ખાસ જરૂરી છે. ડોક્યુમેન્ટની તમે ફોર્મ ભરી શકો છો. એ પહેલાં તમારો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે. જે તે આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક ખૂબ જ જરૂરી છે. જો તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય, કેવાયસી અને ડીબીટી નહીં હોય તો આ પૈસા તમારા એકાઉન્ટમાં આવશે નહીં. હવે ભારત સરકારના માન્ય મુજબ આધાર કાર્ડમાં જે બેંક એકાઉન્ટ લિંક છે એ ખાતામાં પૈસા આવે છે. હવે આ બધું ફોર્મ ભરી દીધું છે. આ બધા ડોક્યુમેન્ટ જમા થઈ ગયા છે. એ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારે ફોર્મ અને ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવાના છે? તમે ઓનલાઈન તો અપલોડ કરી દીધા છે, પરંતુ હવે તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના છે. એ કોને જમા કરાવવાના છે?
હવે આ ફોર્મ તમે ભરી દીધું છે, ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તમારે ગ્રામ સેવકને જમા કરાવવાના છે. તમારા ગ્રામ સેવક કોણ છે એ તમને જો નથી ખબર તો તમે ગ્રામ પંચાયતના સરપંચથી અથવા તમે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો કોન્ટેક્ટ કરીને તમે ગ્રામ સેવક વિશે માહિતી મેળવી શકો છો. હવે આ ડોક્યુમેન્ટ તમારે ગ્રામ સેવકને પરત કરવા છે. ગ્રામ સેવક તમારું ફોર્મ ચકાસણી કરશે અને ત્યારબાદ આ ફોર્મ સેન્ટરમાં આગળ મોકલશે. એકવાર સેન્ટરમાંથી આ ફોર્મ અપ્રુવલ થઈ ગયા બાદ તમારા પીએમ કિસાનના 2000 રૂપિયાનો હપ્તો છે એ નેક્સ્ટ હપ્તાથી તમારા અકાઉન્ટમાં પડવાનું ચાલુ થઈ જશે. ધ્યાન રાખવાનું છે કે તમારા પીએમ કિસાનનો જે હપ્તો આવે છે એ બેંક અકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ, એમાં ડીબીટી અને કેવાયસી થઈ ગયેલું હોવું જરૂરી છે. આવા ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોઈ પણ માહિતી જાણવી છે અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય આપણી કમેન્ટ બોક્સ ઓપન છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો જેથી કરીને આવી માહિતી મેળવી શકે અને એમનું પણ પીએમ કિસાનનો જે 2000 રૂપિયાનો હપ્તાવાળું ફોર્મ બાકી છે તો ફોર્મ ભરી શકે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.